અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. નિવૃત્ત મહિલા પ્રોફેસરને 17 દિવસ ડિજિટલ એરેસ્ટ કર્યા, 54 લાખ પડાવ્યા. અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં રહેતા 75 વર્ષીય નિવૃત્ત મહિલા પ્રોફેસરને સાયબર ઠગોએ TRAIના અધિકારી બનીને ડિજિટલ એરેસ્ટનો શિકાર બનાવ્યા છે. ગઠિયાઓએ મહિલા પર ગેરકાયદે પ્રવૃત્તિ અને મની લોન્ડરિંગનો આક્ષેપ મૂકી 17 દિવસ સુધી ડરાવી ધમકાવીને ₹54.60 લાખ પડાવી લીધા હતા અને આ મામલે બોપલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અલ નીનોની અસરથી અનેક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ. ચોમાસાની વિદાયના આડે હવે અંદાજે 20 થી 25 દિવસ બાકી રહ્યા છે, ત્યારે વરસાદી ઘટે ખેડૂતોની ચિંતા વધારી છે. સિઝનના 65 દિવસ વીતી ચૂક્યા છે, તેમ છતાં 17 જિલ્લા હજી પણ 3 થી લઈને 87% વરસાદી ઘટ છે. સૌથી ખરાબ હાલત દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને કચ્છની છે. હવે સપ્ટેમ્બરના વરસાદ પર સૌની મીટ મંડાઈ છે. જો સપ્ટેમ્બરમાં વરસાદ ઓછો રહે તો તેની સીધી અસર ખરીફ પાકો એટલે કે કપાસ, સોયાબીન, મકાઈ અને કઠોળ પર થવાની શક્યતા છે. આ ઉપરાંત જમીનમાં પૂરતો ભેજ ન રહે તો આગામી રવિ સિઝનમાં ઘઉં અને સરસવ જેવા પાકોના વાવેતર અને ઉત્પાદન પર પણ અસર પડી શકે છે. રીડેવલપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે મહિલાઓનો પીછો કરી ગાળો આપી. અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક બિલ્ડરને રીડેવલપમેન્ટનું કામ ન મળતા બિલ્ડરે સોસાયટીની મહિલાઓનો પીછો કરી બીભત્સ ગાળો આપી હતી. સોસાયટીનું વોટ્સએપ ગ્રુપ બનાવી તેમાં અશ્લીલ મેસેજ અને કમેન્ટ કરી હતી. બિલ્ડરના સતત ત્રાસથી કંટાળીને સોસાયટીની મહિલાઓએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમિત શાહ આજે ગુજરાત પ્રવાસે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 27 ઓગસ્ટના રોજ ગુજરાતના એક દિવસીય ઝંઝાવાતી પ્રવાસે છે. આ ટૂંકા પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી અને અમદાવાદ ખાતે જળસંચય, રમતગમત માળખું, શિક્ષણ, જાહેર જનસંપર્ક તેમજ ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે સંકળાયેલા કુલ 5 મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ખાતે જળક્રાંતિ સમાન સરોવરનું લોકાર્પણ કર્યા બાદ તેઓ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ્સની તૈયારીઓની સમીક્ષા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીના હાઈ પ્રોફાઇલ પ્રવાસને લઈને વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા અમરેલીથી લઈને અમદાવાદ સુધી અભેદ સુરક્ષા કવચ ગોઠવી દેવામાં આવ્યું છે. ઈસનપુરના સોની વેપારી સાથે 2.19 કરોડની ઠગાઈ. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં રહેતા અને રતનપુરમાં સોનાના દાગીનાનો વેપાર કરતા વેપારી સાથે આસમના 4 ગઠિયાઓએ 2.19 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓએ શરૂઆતમાં નાનો વેપાર કરી વિશ્વાસ જીત્યા બાદ ₹2,19,62,500ની કિંમતના 1624 ગ્રામ સોનાના દાગીનાનો મોટો ઓર્ડર આપ્યો હતો. ગુવાહાટી ખાતે દાગીના મેળવી લીધા બાદ અસલી પેમેન્ટને બદલે માત્ર સોનાનો વરખ ચડાવેલી અન્ય ધાતુની નકલી 9 લગડી પધરાવીને ઠગો ફરાર થઈ ગયા હતા, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. હોટેલમાં સગીરા પર દુષ્કર્મ આચરી યુવકે સ્પાય વિડીયો બનાવ્યો. અમદાવાદમાં દસકોઈ તાલુકાના એક ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી યુવક હોટેલમાં દુષ્કર્મ આચર્યું અને સગીરાની જાણ બહાર વિડીયો બનાવી લીધો. આ વિડીયો પીડિતાના માતા પિતાને સાસરીમાં મોકલતા સમગ્ર મામલો બહાર આવ્યો. ફરિયાદ બાદ પોલીસે આરોપીને દબોચી લીધો. પાલડીમાં મોડી રાત્રે મકાનમાંથી 22 લાખની ચોરી. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનમાં ₹22.80 લાખની ચોરી થઈ છે. મોડી રાત્રે મકાનની દિવાલ કૂદી ચોર પ્રવેશ્યા હતા. ઘરમાં ડાઇનિંગ ટેબલ પર બેસી ચર્ચા કરી હતી. તિજોરીનું લોક તોડી દાગીના, રોકડ સહિત 22.80 લાખની ચોરી કરી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પાલડી પોલીસે ગુનો દાખલ કર્યો. વાસણા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પેટ્રોલ છાંટી આપઘાતનો પ્રયાસ. અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લગતી 2 અલગ અલગ ઘટનાઓ સામે આવી છે. વાસણા વિસ્તારમાં મકાન બાંધકામ માટે પોલીસ પ્રોટેક્શનની માંગણી સાથે પોલીસ સ્ટેશન પહોંચેલી 53 વર્ષીય મહિલાએ પોતાના પર પેટ્રોલ છાંટી આત્મહત્યાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. જ્યારે અન્ય એક બનાવમાં સાબરમતી વિસ્તારમાં તસ્કરોએ બંધ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શેરબજારમાં વધુ નફાની લાલચ આપી 25.87 લાખની ઠગાઈ. અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા 80 વર્ષીય વૃદ્ધ વેપારીને શેરબજારમાં રોકાણ પર મોટો નફો અપાવવાની લોભામણી લાલચ આપી સાયબર ગઠિયાઓએ 25.87 લાખ રૂપિયાની જંગી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આરોપીઓએ બોગસ પ્લેટફોર્મ પર કરોડો રૂપિયાનો નફો દર્શાવી વૃદ્ધ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા. છેતરાયાનો અહેસાસ થતા વૃદ્ધે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં વિધિવત ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અબુધાબી, શારજહાં અને કુવૈતની ફ્લાઇટ્સમાંથી રૂપિયા 49.23 લાખનું દાણચોરીનું સોનું જપ્ત. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિદેશી ગેરકાયદે સોનાની દાણચોરી કરવાના પ્રયાસો સામે કસ્ટમ્સ વિભાગ અને એર ઇન્ટેલિજન્સ યુનિટે લાલા કરી છે. 2 દિવસ અગાઉ ભાવનગરની એક તબીબ યુવતી સોના સાથે ઝડપાયા બાદ આજે 26 ઓગસ્ટના રોજ વહેલી સવારે કસ્ટમ્સ અધિકારીઓએ એક જ દિવસમાં 3 અલગ અલગ ફ્લાઇટ્સના મુસાફરોને અટકાવીને સોનાની દાણચોરીનો પર્દાફાશ કર્યો હતો. પેસેન્જર પ્રોફાઇલિંગના આધારે હાથ ધરાયેલી આ સઘન તપાસ દરમિયાન 2 મહિલા મુસાફરો તેમજ એક દંપતી પાસેથી કુલ 299.490 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા, જેનું અંદાજિત બજાર મૂલ્ય 49,23,602 રૂપિયા આંકવામાં આવ્યું છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.